આજે હર્ષ સંઘવીએ અને એની ગુલામી અને દલાલી કરતા કેટલાક પોલીસ અધિકારીઓએ હદ વટાવી છે, બેશરમી અને કહેવાય ને કે ક્રૂરતાની હદ વટાવી ગયા છે. ઘણા તીસમારખા આ દેશે જોયા છે, અમે જોયા છે. પોલીસવાળા મોકલ્યા હર્ષ સંઘવીએ. હું તો અત્યારે અહીંયા વિસાવદર બેઠો છું, જગ જાહેર આખી દુનિયાને ખબર છે. મારો ફોન નંબર આઈબી પાસે છે, મારું લોકેશન આઈબી પાસે છે, મારું બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે અને બધી ખબર છે ગોપાલ ક્યાં છે. મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ. ઇટાલિયાએ રાજનીતિ માટે કોર્ટ કાર્યવાહીને પણ છુપાવી. ગોપાલ ઇટાલિયા ફેસબુક પર લાઈવ આવ્યા. એમણે ઘણા બધા એવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો જે એમના પદની ગરિમાને છાજે એવા ન હતા. રાજનૈતિક આરોપ કરવામાં નેતાઓ ઘણીવાર આ પ્રકારની જે મર્યાદા છે એ ચૂકી જતા હોય છે. ગોપાલ ઇટાલિયા તો એ આખી પ્રોસિજરને સારી રીતે જાણે છે અને જે મહેસાણા પોલીસની સ્પષ્ટતા આવી છે એ બંને વચ્ચેના વિરોધાભાસનો હવે ગોપાલ ઇટાલિયા શું જવાબ આપે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાજ્યની અંદર એ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજનીતિ પણ વાર પલટવારની શરૂ થઈ ચૂકી છે. તેની વચ્ચે સૌથી મોટા સમાચાર રાજનીતિને લઈ સામે આવી રહ્યા છે કે જ્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ. ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પર કરેલી પોસ્ટમાં નહોતી કરી સ્પષ્ટતા. વોરંટ ઇસ્યુ હોવા અંગે ઇટાલિયાએ ન પાડ્યું મગનું નામ મરી. ઇટાલિયાએ રાજનીતિ માટે કોર્ટ કાર્યવાહીને પણ છુપાવી. ગોપાલ ઇટાલિયા હેબ્બી લાઈવ પર કર્યો હતા અગણિત આરોપ. 2020ના ગુનામાં મહેસાણા કોર્ટનું કડક પગલું કે જ્યાં આઈપીસી કલમ 143, 341, 188, 269 હેઠળ કેસ છે તે નોંધાયો. મારામારી અધિનિયમ અને સાથે જ મહામારી એ 1897 હેઠળ પણ ગુનો એ નોંધવામાં આવ્યો છે. ત્યારે મહેસાણા કોર્ટ દ્વારા વોરંટ બહાર પાડવામાં આવ્યું. ઈ સમન્સ એપ્લિકેશનથી વોરંટની થઈ પ્રક્રિયા. આરોપી હાજર ન મળતા ઘરના ફોટા કરાયા અપલોડ. નિયમિત પ્રક્રિયા પૂર્ણ. પોલીસે કરી કાર્યવાહી કે જ્યાં હવે રાજ્યની અંદર ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેની વચ્ચે ગોપાલ ઇટાલિયા કે જેઓએ ફેસબુક ઉપર આખી ઘટના છે તે વર્ણવી હતી, પણ કંઈક અલગ રીતના આ ઘટનાને વર્ણવી હતી. જે હકીકત હતી તેને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના ઘરે તેમની માતા સાથે પોલીસે ગેરવર્તન કર્યા હોવાની આક્ષેપ છે તે કર્યા હતા. પણ આજે વોરંટ ઇસ્યુ થયા બાદ એ ઈ એપ્લિકેશન ઉપર જે માહિતી અપલોડ કરવામાં આવી છે તેમાં ખરી હકીકત છે તે પણ બહાર આવી કે જ્યાં એ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ એ મહેસાણાની અંદર થયેલા કેસને લઈ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. અને આ એ જ ગોપાલ ઇટાલિયા છે કે જ્યારે એ કોઈ પણ નિવેદનો આપતા હોય છે ત્યારે ચર્ચાઓમાં રહેતા હોય છે. પણ આ નિવેદનથી એ ગોપાલ ઇટાલિયાની ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે તે પણ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. જે રીતના એ ચૂંટણીનો માહોલ છે, ચૂંટણીના માહોલમાં તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ એ પોતાની પાર્ટીમાં મતદાન થાય તે માટે એ સિમ્પથી મેળવવા માટે એન પ્રકારના બયાનો છે તે આપતા હોય છે. અને તેની વચ્ચે આ નિવેદન એ તેઓએ ફેસબુકના માધ્યમથી જે ભાષાનો ઉપયોગ કર્યો હતો અને જે વાત કરી હતી કે તેમની માતા સાથે પોલીસે અભદ્ર ટિપ્પણીની અંદર વાત કરી, તેમનું અપમાન કર્યું. અને આ તમામની વચ્ચે ખરી હકીકત છે તે પણ ક્યાંક ને ક્યાંક છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. વધારે માહિતી માટે મારી સાથે ન્યૂઝ રૂમથી ચેનલ હેડ મુફદ્દલ કપાસી જોડાયેલા છે. જે રીતના મુફદ્દલ એ રાજનીતિની અંદર કેન પ્રકારે કોઈ પણ વાતને સાચીને ખોટીને સાચી સાબિત કરવા માટે આ રીતના એ પ્રયાસો કરવામાં આવતા હોય છે. પણ જ્યારે ખરી હકીકત બહાર આવે ત્યારે લોકો એ જાણી જતા હોય છે કે આ માત્ર એક રાજકીય સ્ટન્ટ અને સિમ્પથી મેળવવા માટે ચૂંટણી સમયે કરેલા
વાયદાઓ અથવા તો આપેલી પ્રતિક્રિયાઓ હોય છે અને પોલીસ ઉપર ગોપાલ ઇટાલિયાએ જે આક્ષેપ કર્યા હતા કે તેમના ઘરે જઈને તેમની માતા સાથે અભદ્ર ટિપ્પણી કરી, તેમની માતા સાથે અભદ્ર ભાષામાં વાત કરી અને તેની વચ્ચે જ્યારે પોલીસે ખરી હકીકત અપલોડ કરી એપ્લિકેશન ઉપર ત્યારે આ બનાવ છે તે આખો સામે આવ્યો. શું એ માત્ર આવી રીતના એ કોઈ પણ પોલીસ અધિકારીઓ હોય કે પછી એ રાજ્યના પોલીસ વડા હોય કે પછી ગૃહ વિભાગ હોય તેને આ રીતની ભાષાની અંદર વાત કરવી એક રાજકીય પાર્ટીના નેતા તરીકે કેટલી યોગ્ય અને ખરેખર આ જે બનાવ છે તેની સાચી હકીકતને વધુ માહિતી શું? બિલકુલ કૃણાલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ઘમાસાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. એવામાં નેતાઓ જે છે એ પબ્લિક ડોમેનમાં આવીને જે રીતે નિવેદનબાજી કરી રહ્યા છે એના એક પછી એક દાખલા આપણી સામે છે. ગોપાલ ઇટાલિયા ફેસબુક પર લાઈવ આવ્યા ત્યારે તમે જે કહી રહ્યા છો એમાં સૌથી પ્રમુખ નામ એમણે જે લીધું હતું રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું નામ લીધું હતું અને હર્ષભાઈ માટે એમણે ઘણા બધા એવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો જે એમના પદની ગરિમાને છાજે એવા ન હતા. પણ રાજનૈતિક આરોપ કરવામાં નેતાઓ ઘણીવાર આ પ્રકારની જે મર્યાદા છે એ ચૂકી જતા હોય છે. એમણે જ્યારે ફેસબુક પર લાઈવ આવીને જે આરોપો કર્યા એમાં ઘણા બધા સંખ્યાબંધ આરોપો કર્યા હતા. પણ જ્યારે મહેસાણા પોલીસ તરફથી સ્પષ્ટતા આવી છે તો એક ખૂબ મોટો વિરોધાભાસ અહીંયા ઊભો થઈ રહ્યો છે. પોલીસનું સ્પષ્ટ કહેવું છે, ગોપાલ ઇટાલિયાનો જે વિડીયો છે એની એક ઝલક આપણે થોડી વાર પછી બતાવીશું દર્શકોને કે એમાં કેવા પ્રકારના આરોપ અને કેવી ભાષાનો ઉપયોગ ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે. પણ એની પહેલાં આપણે એ વાત કરી લઈએ કે ગોપાલ ઇટાલિયાના જે આરોપ છે એમાં એમણે એવું કહ્યું કે મારું લોકેશન પોલીસને ખબર હતી છતાં પોલીસ છે મારા સુરત સ્થિત નિવાસસ્થાને, હું જ્યારે વિસાવદરમાં હતો છતાં પોલીસ મારા સુરત સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી અને એ જે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી એ બિલકુલ અયોગ્ય હતી. એમણે માતાનું પણ નામ લીધું અને એમણે સીધો આરોપ લગાવ્યો કે પોલીસે મારા સુરત સ્થિત નિવાસસ્થાને જઈને ગેરવર્તણૂક કરી છે. બીજી તરફ જે સ્ટેટમેન્ટ અત્યારે પોલીસ તરફથી સામે આવી રહ્યું છે, મહેસાણા પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે કોર્ટનું જ્યારે વોરંટ હોય તો જે નીતિ નિયમ મુજબ જે કાર્યવાહી થતી હોય છે એના અનુસાર હેડ કોન્સ્ટેબલની નિગરાની હેઠળ જે આરોપી છે એના ઘરે જવાનું હોય છે. આરોપી જે ચાર્જશીટમાં જે સરનામું નોંધાયેલું છે એ સરનામા પર જો હાજર ન હોય તો એના ફોટોગ્રાફ્સ લેવાના હોય છે અને જે એપ્લિકેશન છે એના ઉપર એ ફોટોગ્રાફ અપલોડ કરવાના હોય છે અને હેડ કોન્સ્ટેબલે રૂટીન પ્રોસિજર અનુસાર જ આ તમામ કાર્યવાહી કરી છે. આ પ્રકારની સ્પષ્ટતા જે આવી રહી છે મહેસાણા પોલીસની સામે. ત્યારે હવે આપણે ગોપાલ ઇટાલિયાના એ લાઈવવાળા નિવેદન પર જઈએ જ્યાં એમણે ખૂબ જ આકરી ભાષાનો ઉપયોગ કર્યો છે અને મેં જેમ કહું એમ કે નેતાઓ ઘણીવાર મર્યાદા ચૂકી જતા હોય છે. જ્યારે એ કોઈ બીજા નેતા પર આક્ષેપ કરતા હોય છે અને ભૂલી જતા હોય છે કે આપણે પણ કાચના ઘરમાં રહીએ છીએ અને એમની જે ભાષા છે કૃણાલ, આપણે ચોક્કસથી ફરી એકવાર એનો એક અંશ સંભળાવી દઈએ કે ગોપાલ ઇટાલિયા જ્યારે આરોપ કરી રહ્યા હતા ત્યારે એમણે એ વાતનો તો ઉલ્લેખ કર્યો જ નહીં કે મારા પર વોરંટની બજવણી હતી. એ વોરંટની બજવણી માટે પોલીસ મારા ઘરે પહોંચી હતી અને પોલીસે આ કામગીરી કરી હતી. એમણે સીધું જ હર્ષભાઈને ટાર્ગેટ કરીને કેટલાક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આપણે પહેલાં તો એ અંશ સંભળાવી દઈએ. નમસ્કાર મિત્રો, આજે 7મી એપ્રિલ 2026નો દિવસ અને મારો આ વિડીયો હર્ષ સંઘવી સુધી પહોંચાડવાની હું તમને બધાને વિનંતી કરું છું. આજે હર્ષ સંઘવીએ અને એની ગુલામી અને દલાલી કરતા કેટલાક પોલીસ અધિકારીઓએ હદ વટાવી છે. બેશરમી અને કહેવાય ને કે ક્રૂરતાની હદ વટાવી ગયા છે. છેલ્લા 1 મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 30 માર ખા સમજે છે. કંઈ વાંધો નહીં, ઘણા 30 માર ખા આ દેશે જોયા છે, અમે જોયા છે અને સમય સાથે હાલના 30 માર ખાની પણ વ્યવસ્થા થઈ જાય જનતા દ્વારા. આજે એવું થયું કે સવારમાં મારા ઘરે પોલીસવાળા મોકલ્યા હર્ષ સંઘવીએ. હું તો અત્યારે અહીંયા વિસાવદર બેઠો છું. જગ જાહેર આખી દુનિયાને ખબર છે. મારો ફોન નંબર આઈબી પાસે છે, મારું લોકેશન આઈબી પાસે છે, મારું બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે અને બધી ખબર છે ગોપાલ ક્યાં છે. તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે.
તો કૃણાલ, જે રીતે આ જે નિવેદન હતું એ એમના લાઈવના અંશ હતા, જેમાં આપણે સાંભળ્યું કે એ કહી રહ્યા છે કે હર્ષ સંઘવીએ પોલીસને મોકલી મારા ઘરે અને આવું ગેરવર્તણૂક કરાવી, પણ કોર્ટની જે પ્રોસિજર હોય છે, કોર્ટ જે વોરંટ બજવણી કરતી હોય છે, એ પ્રોસિજર અનુસાર જે હેડ કોન્સ્ટેબલના દાયરામાં એ કામ આવતું હોય છે એ પોતે, અને ગોપાલ ઇટાલિયા તો એ આખી પ્રોસિજરને સારી રીતે જાણે છે. એટલે અહીંયા એમણે જે આરોપો કર્યા છે અને જે મહેસાણા પોલીસની સ્પષ્ટતા આવી છે, એ બંને વચ્ચેના વિરોધાભાસનો હવે ગોપાલ ઇટાલિયા શું જવાબ આપે છે એ આગામી સમયમાં જોવું રહેશે. પણ અત્યારે તો એમણે ઘણા બધા એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે જ્યાં એ મર્યાદા ચૂકી ગયા છે, એ સ્પષ્ટ છે. કૃણાલ, મુફદ્દલ, જે રીતના એ ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે જ આવા જે નિવેદનો છે તે સામે આવતા હોય છે અને ખાસ કરીને એ જનતાને ભરમાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવતો હોય છે. આ તો ઠીક છે, ખરી હકીકતે બહાર આવી ગઈ એટલે ટૂંક જ સમયની અંદર આની સ્પષ્ટતા થઈ ગઈ કે આ માટે પોલીસે તેમના ઘરે ગઈ હતી. અને ગોપાલ ઇટાલિયા અને સાથે એન્ડ કંપની એટલે કે આમ આદમી પાર્ટી એ જ્યારે કોઈ સરકારી ઓફિસોમાં જતી હોય, કોઈ અધિકારીઓ પાસે કોઈ વાત લઈને જતું હોય ત્યારે હંમેશા તેઓએ વિડીયો રેકોર્ડિંગ કરતું હોય છે. અહીંયા પણ એ પોલીસ ગઈ હતી તે શું ગોપાલ ઇટાલિયાની ઘરની આસપાસ કોઈ એવા એમના અંગત લોકો કે કોઈ કાર્યકર્તાઓ શું નહીં હોય? પોલીસે જો એ ભાષામાં વાત કરી તો એનું રેકોર્ડિંગ કેમ ના થયું? ગોપાલ ઇટાલિયા સહિતના અનેક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નાની એવી ઘટના હોય તો પણ સરકારી ઓફિસમાં એ વિડીયો રેકોર્ડિંગ કરતા હોય છે. અહીંયા કેમ વિડીયો રેકોર્ડિંગ ના થયું? શું અહીંયા હકીકત છુપાવવા માટે આ અગાઉથી પ્લાન નક્કી કરવામાં આવ્યો હતો? એની સિમ્પથી લેવા માટે ચૂંટણીમાં આખું FB લાઈવની અંદર આ બધું છુપાવવામાં આવ્યું હતું? કૃણાલ, ચોક્કસથી જો કોઈ સીસીટીવી ફૂટેજ ગોપાલ ઇટાલિયા પાસે હોય તો એમણે રિલીઝ કરવા જોઈએ કે જેને મહેસાણા પોલીસ રૂટીન પ્રોસિજરનું નામ આપી રહી છે, શું એ દરમિયાન પોલીસ દ્વારા કોઈ એવી ગેરવર્તણૂક થઈ છે ખરી જેનો આરોપ ગોપાલ ઇટાલિયા લગાવી રહ્યા છે? એટલે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અથવા તો તમે જે કહી રહ્યા છો કે એમના સમર્થકો દ્વારા કોઈ મોબાઈલ રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે કે કેમ, જો એ રિલીઝ કરવામાં આવે તો એ આરોપની પુષ્ટિ થઈ શકે છે. તો જે પણ વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી રહી છે એ એમની જે એક પેટર્ન છે, જે પ્રકારની રાજનીતિ કરવા માટે ટેવાયેલા છે અને જે પ્રકારના આરોપની જે ભાષા એ હંમેશા વાપરતા આવ્યા છે એ પ્રકારની ભાષા જ અત્યારે ગોપાલ ઇટાલિયા વાપરી રહ્યા છે. પણ હા, જો અહીંયા કોઈ સીસીટીવી ફૂટેજ મળી આવે છે અથવા તો એવા કોઈ રેકોર્ડિંગ કરેલા વિડીયોઝ મળી આવે છે જેમાં એ વાત સાબિત થતી હોય કે ભલે એ રૂટીન પ્રોસિજર હતી પણ એમાં કોઈ વાતનો ગરિમાભંગ કરવામાં આવી છે કે કેમ, એ પ્રકારના આરોપોની પુષ્ટિ થઈ શકે. અત્યાર સુધી તો જે લાઈવ એમણે કર્યું હતું એ લગભગ 11 મિનિટનું લાઈવ હતું, આમાં આવી કોઈ બાબત સામે આવી નહોતી. એટલે હવે પછી જ્યારે મહેસાણા પોલીસે આ સ્પષ્ટતા કરી છે એ પછી ગોપાલ ઇટાલિયા શું કોઈ ફૂટેજ લઈને આવે છે અથવા તો કોઈ પુરાવો લઈને આવે છે એ જોવાનું રહેશે. બિલકુલ, આભાર જોડાવા બદલ ને માહિતી આપવા બદલ. તો જે એ અત્યારે એક બાજુ રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે, તમામ રાજકીય પાર્ટીઓ એન કેન પ્રકારે પોતાનું ગ્રાઉન્ડ એ મજબૂતાઈથી જીતી શકાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તેમાં લોભામણી લાલચ હોય તો ભલે લોકોને વાયદા હોય, પૈસા હોય કે પછી અન્ય ચીજ વસ્તુઓ જે રીતના ગુજરાતમાં ચૂંટણી સમયે અપાઈ રહી છે, તમામ વસ્તુ હોય કે પછી કોઈ એવી વાતને લઈ સિમ્પથી જીતવાની વાત હોય, એવી તમામ વસ્તુઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી કે જે આ વખતે એકલા હાથે આખા ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે અને આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય તરીકે જે ચર્ચાઓમાં રહેતા હોય છે એવા ગોપાલ ઇટાલિયા કે જે વારંવાર કોઈને કોઈ ઘટનાઓની અંદર તેઓ નિવેદન આપવામાં માહિર માનવામાં આવે છે, પણ ક્યારેક પોતાનું જ આપેલું નિવેદન એ ક્યારેક પોતાના માટે મુશ્કેલી બની જાય. કદાચ ગોપાલ ઇટાલિયાને પણ સારી રીતના ખબર હશે, પણ જે રીતના તેઓ એક એડવોકેટ છે અને સાથે સાથે જ્યારે એ કોર્ટની કાર્યવાહી કેવા પ્રકારની હોય તે કદાચ આપણા કરતાં વધારે સારી રીતના સમજતા હશે, તેમ છતાં પણ જ્યારે આ તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી તેમાં અમુક બાબતોનો ઉલ્લેખ તેઓએ છુપાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ હવે પોલીસે જે સ્પષ્ટતા કરી છે આ બંનેની અંદર ક્યાંક વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. બંનેમાંથી કોઈ એક વ્યક્તિ જ્યારે પુરાવા જાહેર કરે ને તેની સામે એ પુરાવાની પુષ્ટિ થાય પછીની તપાસની કાર્યવાહી આગળ ચાલે ત્યારે ખબર પડે કે ખરેખર ગોપાલ ઇટાલિયા જે વાત કરી રહ્યા છે એ વાત સત્ય છે કે પછી રાજકીય સ્ટન્ટ. અને જે પોલીસ આ રીતની વાત કરી રહી છે કે ભાઈ ત્યાં માત્ર રૂટિન જે જવાનું હોય છે કોર્ટની કાર્યવાહીની અંદર તેઓને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, તેના કારણે જે પોલીસે ભૂમિકા ભજવી છે તે યોગ્ય છે કે કેમ, આ તમામ વસ્તુઓના જ્યારે ખુલાસાઓ થશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે જે રીતની ગોપાલ ઇટાલિયાએ સિમ્પથી જીતવાનો પ્રયત્ન કર્યો હતો ને તેમાં જે અમુક વાતોનો ઉલ્લેખ કરતા તેઓ ચૂકી ગયા છે, એટલે કે આ જે વાત કરવાની ચૂકી ગયા છે તેને લઈ પોલીસે સ્પષ્ટતા કરી છે. ગોપાલ ઇટાલિયા આગામી દિવસોની અંદર કોઈ પુરાવા જાહેર કરે છે કે કેમ, કે પછી આ માત્ર રાજકીય સ્ટન્ટ તરીકે
ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફ લોકોને વાળવા માટેનો એક ખેલ હતો, એ પણ જોવાનું રહેશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.